વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં બંધ મકાનને ચોરોનું નિશાન। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે। તાંદલજાની અનર્સ પાર્ક સોસાયટીમાં ચોરોએ બે મકાનોને નિશાન બનાવી તોડફોડ અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। ચોરોએ દીકરીના લગ્ન માટે રાખવામાં આવેલી સામગ્રી પણ ચોરી કરી હોવાની માહિતી મળી રહી છે। મળતી માહિતી મુજબ તાંદલજા વિસ્તારમાં આવેલી અનર્સ પાર્ક સોસાયટીમાં રાત્રિના સમયે ચોરો ત્રાટક્યા હતા। ચોરોએ બે મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ચોરી દરમિયાન ચોરોએ પોતાની ઓળખ છુપાવવા માટે મકાનની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આશ્ચર્યજનક બાબત તો એ છે કે ઘટના સમયે પરિવારના સભ્યો ઉપરના માળે સૂઈ રહ્યા હતા, જ્યારે ચોરો નીચેના ભાગે ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। સવારે આશરે 8 વાગે પરિવાર જાગ્યો ત્યારે મકાનમાં ચોરી થયાની જાણ થઈ હતી। ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્રિત કરી સીસીટીવી અને અન્ય ટેકનિકલ આધારોના આધારે તપાસ શરૂ કરી છે। ચોરીની આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે। હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાહેબ, અમે સવારમાં 8 વાગે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે અમારા ઘરમાં ચોરી થઈ છે। તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી, કેમેરા તૂટેલા હતા અને ઘરનું બધું સામાન વેરણછેરણ પડેલું હતું। હવે બધું આમ તેમ પડેલું હતું અને અમારા ઘરમાં તૂટેલું તાળું અને બાજુવાળાના ઘરમાં પણ તૂટેલું તાળું, એમાં પણ ઘણું બધું એમનું નુકસાન થયેલું છે। તિજોરીના બધા જ કપડાં એના બધું જ સામાન બહાર છે। એમનું જો પેટી પલંગમાં છોકરીનું સામાન હતું લગ્નનું, એ પણ બધું ગયેલું છે। અમે ઉપર સુઈ રહેલા હતા એસીમાં, એટલે અમને ખબર ના પડી। લાગેલા છે ના, સીસી કેમેરામાં કંઈ દેખાતા નથી, કેમ કે શરૂઆતમાં એમણે સીસી કેમેરા તોડ્યા છે। સવારમાં 8 વાગે ઉઠ્યા ને ત્યારે ખબર પડી। નીચે આવ્યા તો તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી અને બધું સામાન વેરણછેરણ હતું। એમાં પણ બધું સામાન બહાર હતું, એમનું ઘરનું તિજોરીનું બધું સામાન। અમને એવું લાગે છે કે એમની પણ ઘણું બધું નુકસાન થયેલું છે। એ પણ બહારગામ ગયેલા હતા, એ ભાડું અત્રે છે। કંટ્રોલ રૂમમાં મેં 100 નંબર ફોન કર્યું હતું, પછી જેપી માંથી પોલીસ આવી હતી, એડવોકેટ સૈયદ સકીના।